નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। જુઓ, પોતાનું ઘર હોય ને એ સપનું તો દરેકનું હોય છે, પણ ઘણીવાર આ સપનું પૂરું કરવું અઘરું લાગે છે। પણ શું તમને ખબર છે કે તમારું આ સપનું સાકાર કરવામાં સરકાર પોતે મદદ કરી શકે છે? જી હા, આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશે, એક એવી સરસ યોજના જે હજારો લોકોને પોતાનું ઘર બનાવવામાં મદદ કરી રહી છે। સાચું કહું તો ઘર એટલે ખાલી ચાર દિવાલો અને છત નથી હોતી। ઘર એટલે એક સુરક્ષાની ભાવના, એક સ્થિરતા। પણ ઘણીવાર પૈસાની તંગીને કારણે આ સપનું જ રહી જાય છે। તો ચાલો આજે એ જ જોઈએ કે સરકાર આમાં આપણી કેવી રીતે મદદ કરી શકે છે। તો બસ આ જ સમસ્યાના ઉકેલ માટે સરકારે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના શરૂ કરી છે। ચાલો ત્યારે ઊંડાણમાં સમજીએ કે આ યોજના આખરે છે શું અને કોને કોને આનો લાભ મળી શકે છે। એકદમ સાદી ભાષામાં કહીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના એવા પરિવારોને મદદ કરવાનો છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી। મતલબ કે જો કોઈની પાસે પોતાની માલિકીનો પ્લોટ કે જમીન હોય પણ પાક્કું મકાન બનાવવા માટે પૈસા ન હોય તો સરકાર એમને ઘર બનાવવા માટે સીધી જ આર્થિક મદદ કરે છે। તો હવે સૌથી પહેલો અને અગત્યનો સવાલ મનમાં એ જ આવે કે શું આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે? કોણ આના માટે અરજી કરી શકે? ચાલો આપણે પાત્રતાના જે નિયમો છે ને એને એક પછી એક બરાબર સમજી લઈએ, જેથી કોઈ ગૂંચવણ જ ના રહે। જુઓ, પાત્રતાનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે આવકનો। અહીંયા બે અલગ અલગ મર્યાદા છે। જો અરજદાર ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો એમના આખા પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ, અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો આ મર્યાદા 6 લાખ રૂપિયાની છે। આવક સિવાય બીજી પણ કેટલીક મુખ્ય શરતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। પહેલું, અરજદારના નામે પોતાનો પ્લોટ હોવો જોઈએ। બીજું, એમણે પહેલાં સરકારની બીજી કોઈ ઘર બનાવવાની યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ। અને ત્રીજું અને સૌથી અગત્યનું, જ્યારે પૈસાનો પહેલો હપ્તો મળે એના 2 વર્ષની અંદર ઘરનું બાંધકામ પૂરું કરી દેવાનું રહેશે। સરસ, તો હવે પાત્રતાના નિયમો તો સમજાઈ ગયા। હવે આવીએ સૌથી રસપ્રદ વાત પર કે જો આપણે પાત્ર હોઈએ તો સરકાર તરફથી કેટલી અને કઈ રીતે મદદ મળશે। આ ભાગ બરાબર સાંભળજો। આ યોજના હેઠળ સરકાર ઘર બનાવવા માટે પૂરેપૂરા 1,20,000 રૂપિયાની સહાય આપે છે। અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધા પૈસા કોઈ વચેટિયા વગર સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, એટલે આખી પ્રક્રિયા એકદમ પારદર્શક રહે છે। હવે સવાલ એ થાય કે આ પૈસા કેવી રીતે મળશે? શું એક સાથે? ના, સરકારે બહુ સરસ સિસ્ટમ બનાવી છે। આ રકમ 3 ભાગમાં એટલે કે 3 હપ્તામાં મળે છે। જેવી તમારી અરજી મંજૂર થાય એટલે તરત જ પહેલો હપ્તો 30,000 રૂપિયાનો મળે। પછી જ્યારે ઘરનો પાયો એટલે કે પ્લિન્થ લેવલ સુધીનું કામ પૂરું થાય ત્યારે બીજો હપ્તો 50,000 રૂપિયાનો મળે, અને છેલ્લે જ્યારે ઘરની છતનું કામ પૂરું થાય ત્યારે બાકીના 40,000 રૂપિયા મળે છે। આનાથી એ પણ પાકું થાય છે કે પૈસાનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે। ઠીક છે, તો હવે આપણને બધી ખબર પડી ગઈ, યોજના શું છે, કોને લાભ મળે, કેટલા પૈસા મળે। તો હવે અરજી કરવા માટે કયા કયા કાગળિયા તૈયાર રાખવા પડશે? ચાલો એની એક સિમ્પલ ચેકલિસ્ટ જોઈ લઈએ, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ દોડધામ ન થાય। અરજી કરતા પહેલા આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે। તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ અને આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, તમારા પ્લોટના માલિકીના કાગળિયા અને બેંક પાસબુકની નકલ, આ બધું તો જોઈશે જ। અને હા, 2 વસ્તુ ખાસ યાદ રાખજો। એક, સોગંદનામું કે તમે પહેલાં કોઈ યોજનાનો લાભ નથી લીધો, અને બીજું, તમારા ખાલી પ્લોટ પર ઊભા રહીને પડાવેલો એક ફોટો। આ બધું રેડી હશે તો અરજી ફટાફટ મંજૂર થઈ જશે। અને જુઓ, આ કોઈ મનગઢંત લિસ્ટ નથી, આ ઓફિશિયલ ચેકલિસ્ટ છે જે સીધું અરજી ફોર્મમાંથી જ લેવામાં આવ્યો છે। એટલે આ લિસ્ટ પ્રમાણે જ તૈયારી કરશો તો અરજી વખતે કોઈ ભૂલ નહીં થાય અને કામ એકદમ સરળતાથી અને ઝડપથી પતી જશે। ચાલો, તો હવે આપણે આવી ગયા છીએ સૌથી છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। ગભરાવાની બિલકુલ જરૂર નથી, આ પ્રોસેસ ખૂબ જ સહેલી છે। આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે, અને એના માટે સરકારની આ સત્તાવાર વેબસાઇટ પર જ જવાનું છે, esamajkalyan.gujarat.gov.in। આ એડ્રેસ બરાબર નોંધી લેજો, જેથી કોઈ ખોટી વેબસાઇટ પર ન પહોંચી જવાય। વેબસાઇટ ખોલશો એટલે સૌથી પહેલાં નવા વપરાશકર્તા એટલે કે ન્યૂ યુઝર પર ક્લિક કરીને તમારું એક એકાઉન્ટ બનાવવાનું રહેશે। એકવાર રજિસ્ટ્રેશન થઈ જાય
પછી તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરી શકશો. આખી ઓનલાઈન પ્રક્રિયાને આપણે આ 4 સાદા સ્ટેપમાં સમજી શકીએ. પહેલું, રજિસ્ટ્રેશન કરો. બીજું, લોગિન કરીને તમારી પ્રોફાઇલમાં બધી વિગતો ભરો. ત્રીજું, યોજનાઓની યાદીમાંથી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પસંદ કરીને અરજી કરો. અને ચોથું, છેલ્લે અરજી સબમિટ કરી દો. બસ આટલું જ સરળ છે. તો મિત્રો, આ હતી ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી. ખરેખર આ યોજના એક બહુ મોટી તક છે જે ઘરના સપનાને હકીકતમાં બદલી શકે છે. જો કોઈ પાત્ર હોય તો આજે જ અરજી કરીને પોતાના સપનાનું ઘર બનાવવાની દિશામાં પહેલું પગલું ભરી શકાય છે. મિત્રો, દરરોજની આવી સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી યોજના સાથે. જય હિન્દ, જય ગુજરાત.